તો વઢવાણ ડાંગસિયા પરિવારના લવજીભાઈ પરમારની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। તો 700 વર્ષ જૂની ડાંગસિયા કારીગરીને જીવંત રાખવા કામ કરી રહેલા આ ડાંગસિયા પરિવારને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે છેલ્લા 40 વર્ષથી લવજીભાઈએ હાથ વણાટથી આ ડાંગસિયા કલાને લુપ્ત થતી બચાવી છે। તેમણે 150થી વધુ કારીગરોને આ કલા શીખવી રોજગારી પૂરી પાડી છે। ત્યારે લુપ્ત થતી ડાંગસિયા હાથ વણાટ કલાની સરકારે પણ નોંધ લીધી અને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે। ત્યારે હાલ તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય લેવાતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। આજે આપણે ડાંગસિયા વસાહતમાં આવ્યા છીએ, જ્યારે કેન્દ્ર સરકારે જે પદ્મશ્રી એવોર્ડ, જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહેવામાં આવે છે, એ એવોર્ડથી આજે વઢવાણના ડાંગસિયાપરા વિસ્તારમાં રહેતા કે જેઓ 40 વર્ષથી જે ટાંગલિયા પ્રથા, જે લુપ્ત થતી પ્રથા છે, તેને જીવંત રાખવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। જે પ્રયાસ ખરેખર ખૂબ જ સરાહનીય છે, તેને સરકારે પણ બિરદાવ્યો છે। અનેક NGO દ્વારા આ પ્રથાને જીવંત રાખવા માટે અનેક એવા કાર્યો કરવામાં આવ્યા છે અને અનેક એવા મેળાઓ પણ કરવામાં આવ્યા છે, જેનેથી જે આ ટાંગલિયા પ્રથા જે લુપ્ત થતી કલા છે, જે વર્ષો જૂની કલા છે, તે કલાને બિરદાવવાના ભાગરૂપે જે આ કલાના જે મુખ્ય બિરુદ કહેવાય તેવા મહાન વ્યક્તિને સન્માનિત કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે જેને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે તેવા જે પદ્મશ્રી એવોર્ડથી જેમને નવાજવામાં આવી રહ્યા છે તેઓ આજ આપણી સાથે ઉપસ્થિત છે। તો આપણે તેઓને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે જ્યારે એમને પદ્મશ્રી એવોર્ડથી જ્યારે નવાજવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ કેવી ખુશી અનુભવી રહ્યા છે। જી, આપનું તો પહેલા અમારા દર્શક મિત્રોને આપનું નામ જણાવો કે શું આપનું નામ છે? મારું નામ પરમાર લવજીભાઈ નાનજીભાઈ છે। જી, આપ કેટલા સમયથી જે આ ટાંગલિયા પ્રથાની જે છે તે કામગીરી કરી રહ્યા છો? હું છેલ્લા 40 વર્ષથી કામગીરી કરી રહ્યો છું। જી, અંદાજે તમે કેટલા બહેનોને આ ટાંગલિયા પ્રથાથી રોજગાર આપ્યો હશે? અંદાજે મેં 40 વ્યક્તિઓને આપ્યા, જેમાં મહિલાઓ પણ 25 જેવી મહિલાઓ છે। ટાંગલિયામાં કોઈ એવી વિશેષતા ખરી કે જે ખરેખર નેશનલ લેવલે જઈ શકે અને એને હજુ પણ આગળ વધારી શકાય? આને હજી પણ આગળ વધારી શકાય। ટાંગલિયા કલા જેવી છે કે જે ક્યાંય નથી બનતી, જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ બને છે અને ડાંગિયા સમાજની અંદર જ બને છે। અને એને વધારવા માટે ટાંગલિયામાં કેવા પ્રકારનું કામ હોય છે? ખાસ કરીને જે કામ હોય છે તે કેવા પ્રકારનું કામ હોય છે જે કામથી સરળતાથી લોકો સુધી પહોંચી શકાય? અને જે સરકારે જે તમને કામગીરી બદલ જે તમને નવાજવામાં આવે છે તે બદલ તમે શું કહો છો? તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું। એટલે જે ટાંગલિયા બનાવવામાં જે આવે છે એમાં કેવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થતો હોય છે? જે ટાંગલિયા બનાવે છે એમાં અમારે પહેલાં વુલનમાં બનાવ્યા હતા, શાલ, ત્યાં કોટનની અંદર ડ્રેસ મટીરિયલ, સાડીની અંદર સિલ્કમાં સાડી બનાવીએ છીએ, સિલ્કમાં ડ્રેસ મટીરિયલ બનાવીએ છીએ, સ્ટોલ બનાવીએ છીએ। આ બધી પ્રોડક્ટ અમે ટાંગલિયા વણાટ કામમાં